નમસ્કાર. ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 6 કુકુ ઇઝ કોલિંગ. તેમાં આપણે લાસ્ટ વિડીયોમાં એક્ટિવિટી 1 જોઈ હતી. નાવ એક્ટિવિટી 2. એક્ટિવિટી 2 તેમાં જુઓ, તમારા શિક્ષકની મદદથી ઇઝ હી રમત રમો, જેમાં કોઈ એક વિદ્યાર્થી નીચે જણાવેલી ક્રિયાઓમાંથી એક ક્રિયા વર્ગની બહાર જઈ કરશે. તમારે તે શું કરી રહ્યા છે તે ધારવાનું અને પૂછવાનું છે. તમારા શિક્ષક તમારી ધારણા સાચી છે કે ખોટી તે કહેશે. એમાં શું છે, એક વિદ્યાર્થી વર્ગની બહાર જશે. આપણે એક્શન વર્ડ્સ જોયા હતા, યાદ છે ને બધાને પહેલાં? હા. હવે એ બહાર જઈને એક એક્શન કરશે. હવે તે શું કરી રહ્યો છે તે તમારે ક્લાસમાં બેસીને જાણવાનું છે. એક વિદ્યાર્થી બહાર ગયો અને અંદરના બાકીના બેઠેલા વિદ્યાર્થી એ ધારે છે કે બહાર બીજો વિદ્યાર્થી શું કહી રહ્યો છે. અંદર બેઠેલો વિદ્યાર્થી કહે છે, ઇઝ હી જમ્પિંગ? ત્યારે શિક્ષક ત્યાં જોઈને કહે છે, નો હી ઇઝ નોટ. વિદ્યાર્થી શું કહે છે, શું તે કૂદી રહ્યો છે? શિક્ષક કહે છે, ના તે નથી, તે કૂદી રહ્યો નથી. વિદ્યાર્થી બીજું ઓપ્શન બોલે છે, ઇઝ હી ડાન્સિંગ? શું તે નાચી રહ્યો છે? શિક્ષક સેઝ, યસ હી ઇઝ ડાન્સિંગ. એવી રીતે જેની ધારણા સાચી પડશે તે હવે વર્ગ બહાર જઈ અભિનય કરશે. ધારો કે અંદર બેઠેલા વર્ગમાં જે વિદ્યાર્થી સાચો આન્સર આપે છે તેને વર્ગની બહાર જઈને એ એક્શન કરવાની છે અને બીજા અંદર બેઠેલા જવાબ આપશે. આ રમત તમારે તમારા ભાઈ બહેન, મોટા કે નાના ભાઈ બહેન સાથે રમવાની છે, બરાબર? ટૂંકમાં અહીંયા તમને નોનો આન્સર કેવી રીતે લખાય ને યસનો આન્સર કેવી રીતે બોલાય છે. નો બોલી છે કે ના તે નથી, તો નો હી ઇઝ નોટ. યસ છે તો યસ હી ઇઝ ડાન્સિંગ. હા તે નાચી રહ્યો છે. એક એક્ઝામ્પલ, એ બહાર જઈને રનિંગ કરે છે, બરાબર? રનિંગ કરે છે. શિક્ષક અંદર બેઠેલો વિદ્યાર્થી કહે છે, ઇઝ હી રનિંગ? આ તો છોકરી છે તો ઇઝ શી રનિંગ? જો સાચું છે તો શું આવશે? યસ શી ઇઝ રનિંગ, બરાબર? પણ જો એ ડ્રિંક યાની કે પીવાની એક્શન કરી રહી છે તો શું કહેશે? નો શી ઇઝ નોટ. અને આખું બી લખી શકો છો, નો શી ઇઝ નોટ ડ્રિંકિંગ. ઠીક છે, ખ્યાલ આવી ગયો બધાને? ચલો, હવે તમારી મદદ માટે ક્રિયાઓની યાદી. આ બધી હેલ્પ બોક્સ છે તમારું, આ ક્રિયાઓ છે. હવે આ આપેલા છે ને એના સિવાયને બીજા આટલા તમારે લખવાના છે. એક બે આપણે યાદ કરી લઈશું. ચલો, જે આમાં છે એ આવવું જોઈએ નહીં, તો શું લખીશું? સ્લીપ, SLEEP સ્લીપ. પછી બીજું કોઈ આવે છે યાદ? ક્રાય, CRY ક્રાય. પછી ક્લેપ, ક્લેપ છે ઉપર? યસ, તો આપણે ક્લેપ લખતા નથી. પછી બીજું શું યાદ આવે છે? શું છે બીજું? બોલો તો એક્શન વર્ડ કોઈને યાદ છે હજી? લાફ, LAUGH લાફ. પછી બીજું શું આવશે? સ્ટેન્ડ, સ્ટેન્ડ છે ઉપર યાની કે સ્ટેન્ડિંગ. સ્ટેન્ડ છે નથી, તો STAND સ્ટેન્ડ. હવે આટલા મેં 4 લખાયા છે, બાકીના તમારે જાતે યાદ કરી શોધીને લખવાના છે. તમને નવી ક્રિયાઓના શબ્દ આવડે તેમ ઉપરના ખાલી ખાનામાં ચિત્ર અને ક્રિયા શબ્દ લખો. આજે મેં લખ્યા છે શબ્દો એની તમારે ક્રિયા બતાવવાની છે, જેમાં બતાવી છે એવી તમારે પણ બતાવવાની છે. જો ધારો કે ક્રાય છે તો એક ફેસ દોરો અને તમે ક્રાય બતાવી શકો છો. ખ્યાલ આવ્યો? લાફ છે તો તમે લાફ આવી રીતે બતાવી શકો છો. ખ્યાલ આવી ગયો બધાને? હા. ચલો નેક્સ્ટ એક્ટિવિટી જો. એક્ટિવિટી 3, આ ગીત શિક્ષકની મદદથી અભિનય સાથે ગાઓ. પોયમ છે,
SINGING. Singing is not hard at all, whether you are big or small. સિંગિંગ એટલે ગીત ગાવું. ગાવું જરાય અઘરું નથી. હાર્ડ એટલે અઘરું. નોટ એટલે નથી. ગાવું જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ચાહે તમે મોટા હો કે નાના. બિગ એટલે મોટા, સ્મોલ એટલે નાના, યુ એટલે તમે. ચાહે તમે નાના હો કે મોટા. આખાનો અર્થ શું થયો? ગાવું અઘરું નથી. તમે ચાહે મોટા હો કે નાના. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કમ એન્ડ સિંગ વિથ મી. કમ એટલે આવો, સિંગ એટલે ગાઓ, વિથ મી આવો અને મારી સાથે ગાઓ. તો આખું વાક્ય તો બનશે સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, whether you are big or small. Singing is not hard at all. Come and sing with me. બરાબર. પછી સેકન્ડ છે રીડિંગ. પહેલાં શું હતું? સિંગિંગ. હવે છે રીડિંગ, વાંચવાનું કહે છે. રીડિંગ એટલે વાંચવું. વાંચવું જરાય અઘરું નથી. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. વાંચવું જરા પણ અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. તમે ચાહે મોટા હો કે નાના. વાંચવું જરાય અઘરું નથી. રીડિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. કમ એન્ડ રીડ વિથ મી. વાંચવું જરાય અઘરું નથી. આવો અને મારી સાથે વાંચો. આખું કેવી રીતે ગવાશે? આપણે બધું સાથે ફરી ગાઈશું. નીચે પહેલાં સિંગિંગ, રીડિંગ, નાવ રનિંગ. રનિંગ ઇઝ નોટ hard at all, whether you are big or small. રનિંગ એટલે દોડવું. દોડવું જરાય અઘરું નથી. વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ચાહે તમે મોટા હો કે નાના. રનિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. દોડવું જરા પણ અઘરું નથી. આવો અને મારી સાથે દોડો. English is not hard at all, whether you are big or small. English यानी कि अंग्रेजी. अंग्रेजी जरा पण अघरू નથી. ચાહે તમે મોટા હો કે નાના. English is not hard at all. Come and learn with me. તો શું આવશે? ઇંગ્લિશ અંગ્રેજી જરા પણ અઘરું નથી. કમ આવો, લર્ન એટલે શીખો, વિથ મી આવો અને મારી સાથે શીખો. ખ્યાલ આવે પોયમમાં? પહેલા ટોપિક શું હતો? સિંગિંગ, રીડિંગ, રનિંગ એન્ડ ઇંગ્લિશ. આ પોયમ કીધું ગવાશે અને બાજુ બધાની એક્શન કરેલી છે. સિંગિંગ આ ગાઈ રહ્યો છે, રીડિંગ આ રીડિંગ કરી રહ્યું છે, રનિંગ આ દોડી રહ્યું છે, ઇંગ્લિશ તે આ ઇંગ્લિશ શીખાઈ રહ્યા છે, આ જોઈ રહ્યો છે. બરાબર, એક્શન કરેલી જ છે. હવે જુઓ, આપણે આ પોયમ ગાઈશું. હું ગાઉં છું, તમારે પણ મારી સાથે ગાવાનું છે. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ગાઓ તો. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. સિંગિંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ. Come and sing with me. Come and sing with me. Reading is not hard at all, whether you are big or small. Reading is not hard at all, whether you are big or small. Reading is not hard at all. Come and read with me. Running is not hard at all, whether you are big or small.
Running is not hard at all, whether you are big or small. Running is not hard at all, come and run with me. English is not hard at all, whether you are big or small. English is not hard at all, come and learn with me. ખ્યાલ આવ્યો બધાને? એટલે કશું જ ઇમ્પોસિબલ નથી અને એવું નથી કે જે આપણને આવડે નહીં. ગાતા પણ આવડે, વાંચતા બી આવડે, દોડતા તો બધાને બહુ જ સરસ આવડે છે, દોડતા પણ આવડે. અને વાત રહી ઇંગ્લિશની, જો આપણે ધ્યાનપૂર્વક ભણતા હોય ને તો ઇંગ્લિશ પણ કોઈ અઘરો સબ્જેક્ટ નથી. ઇંગ્લિશ પણ ગુજરાતીની જેમ ઇઝી સબ્જેક્ટ જ છે. જેમ તમે ગુજરાતીમાં ફટાફટ વાંચી શકો છો, એમ ઇંગ્લિશ પણ જો ધ્યાન દઈને વાંચીએ તો આપણને ઇંગ્લિશ સબ્જેક્ટ પણ કોઈ હાર્ડ લાગશે નહીં. ચલો નીચે જુઓ. આ ગીતમાં જે શબ્દો બદલાતા હોય તે શબ્દો નીચે લીટી કરો અને તમારા શિક્ષકની મદદથી અન્ય ક્રિયાઓ માટેના અંગ્રેજી શબ્દો મેળવી ગીત આગળ ગાઓ. હવે કયા શબ્દો બદલાય છે? બદલાય છે ખાલી એક્શન વર્ડ્સ. ધ્યાન પડે છે? સિંગ, રીડ, રન, બરાબર, એ બધા એક્શન વર્ડ છે, એ જ બદલાય છે. તો તમે ધારો કે આગળ બીજું પોયમ ગાઈ શકો છો કોઈ શબ્દ મૂકીને. ધારો કે એક એક્ઝામ્પલ આપીએ કે ડ્રોઈંગ. ડ્રોઈંગ ઇઝ નોટ હાર્ડ એટ ઓલ, વેધર યુ આર બિગ ઓર સ્મોલ. ડ્રોઈંગ ઇઝ નોટ hard at all, whether you are big or small. પછી છેલ્લે શું આવશે? come and draw with me. બરાબર, આવો અને મારી સાથે ચિત્ર દોરો. ચલો, મજા પડી ને પોયમમાં? નેક્સ્ટ એક્ટિવિટી 4. એક્ટિવિટી 4માં હવે આગળ આપણે એક્ટિવિટી 1માં જે ચિત્ર પરથી એક્શન વર્ડ્સ જોયા હતા અને કરતા હતા, જે કોણ શું કહી રહ્યું છે એના એક્ટિવિટી 1 આધારે સવાલના જવાબ છે. કુકુ અને તેના દોસ્તો માટે ચિત્રના આધારે નીચેના પ્રશ્નના યોગ્ય વિકલ્પ પસંદ કરો. પ્રશ્ન તમારા વર્ગ શિક્ષક વાંચી સંભળાવશે. જુઓ. ઇઝ ધ ગોટ રનિંગ? હવે આગળ એક્ટિવિટી 1માં જુઓ તો શું ગોટ રનિંગ કહી રહી હતી? શું કહી રહી હતી? ખ્યાલ છે બધાને શું કરતી હતી? યાદ છે? નથી યાદ? ચલો આપણે બી પેજ ટર્ન કરીને જોઈ લઈએ. જો ગોટ ક્યાં છે? ઓ, ગોટ તો અહીંયા શું કરે છે? સ્કીપિંગ કહી રહી છે ને. ગોટ શું કહી રહી છે? સ્કીપિંગ. તો હવે આ શું કહે છે કે ગોટ તો રનિંગ છે. તો યસ ઓર નો? નો. તો ગોટ રનિંગ કરતી નથી, એટલે અહીંયા ખરું કરીશું. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ ડોગ? ડોગનું નામ શું હતું? ડિમ્પુ, ચકુ. શું નામ હતું? ડિમ્પુ. તો ડિમ્પુ પર ખરું કરીશું. ઇઝ ડિમ્પુ વોચિંગ ટીવી? શું ડિમ્પુ ટીવી જોઈ રહ્યો હતો? યસ, કારણ કે મૂવી જોતો હતો ને બેઠો બેઠો ડિમ્પુ. હા. પછી હુ ઇઝ કુકુઝ બેસ્ટ ફ્રેન્ડ? કુકુનું બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? કીકુ. કોણ છે? કીકુ. ઇઝ કીટુ રીડિંગ અ બુક? શું કીટુ બુક વાંચી રહી છે? નો, રીડિંગ તો કીકુ કહી રહી હતી. કીટુ શું કરતી હતી? યાદ છે બધાને? કીટુ શું કરતી હતી? એ તો લખી રહી હતી. એ તો શું કરતી હતી? લખી રહી હતી. ખ્યાલ આવી ગયો? ઇઝ કીટુ રીડિંગ અ બુક? તો શું આવશે? નો. ખ્યાલ આવી ગયો? એક્ટિવિટી 1 પરથી જે એક્ટિવિટી 4ના ક્વેશ્ચન આન્સર હતા, જે આપણે વિકલ્પ પસંદ કરીને કર્યા. ચલો બાય, આવજો. હવે મળીશું બીજા વિડીયોમાં. આ વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.